ટી20 વર્લ્ડ કપ 2026નો રોમાંચ હવે ચરમસીમા પર છે। ગ્રુપ સ્ટેજની મેચો પૂરી થવા આવી છે અને હવે સમય છે સુપર 8ના મહામુકાબલાનો। સૌથી મોટા સમાચાર એ છે કે ટીમ ઇન્ડિયાનું સુપર 8નું શેડ્યુલ નક્કી થઈ ગયું છે, પણ બીજી બાજુ એક મોટો ઉલટફેર એ પણ થયો છે કે ઓસ્ટ્રેલિયા જેવી મજબૂત ટીમ વર્લ્ડ કપમાંથી બહાર થઈ ગઈ છે। આજના વિડીયોમાં આપણે જાણીશું કે સુપર 8માં ભારત કઈ તારીખે કયા મેદાન પર અને કોની સામે ટકરાશે, તો વિડીયોને અંત સુધી જોજો। સૌથી પહેલા વાત કરીએ ટીમ ઇન્ડિયાના પ્રદર્શનની। સૂર્યકુમાર યાદવની કેપ્ટનસીમાં ભારતે ગ્રુપ સ્ટેજમાં ધમાકેદાર પ્રદર્શન કર્યું છે। ભારતે અમેરિકા, નામ્બિયા અને કટ્ટર હરીફ પાકિસ્તાનને હરાવીને સતત 3 જીત સાથે શાનદાર રીતે સુપર 8માં એન્ટ્રી મારી છે। સુપર 8ના સમીકરણો ખૂબ જ રસપ્રદ બન્યા છે। 2021ની ચેમ્પિયન ઓસ્ટ્રેલિયા ગ્રુપ સ્ટેજમાંથી જ બહાર થઈ ગઈ છે। જી હા, ગ્રુપ બીમાં વરસાદને કારણે ઝિમ્બાબ્વે અને આયર્લેન્ડની મેચ રદ થતા ઝિમ્બાબ્વેને ફાયદો થયો છે અને તેઓ સુપર 8માં પહોંચી ગયા છે। હવે જોઈએ સુપર 8ના ગ્રુપ્સ 1માં ભારતની સાથે ઝિમ્બાબ્વે, સાઉથ આફ્રિકા અને વેસ્ટ ઇન્ડિઝ છે, જ્યારે ગ્રુપ બીમાં ન્યૂઝીલેન્ડ, ઇંગ્લેન્ડ અને શ્રીલંકા ક્વોલિફાય થયા છે, જ્યારે એક ટીમનું સ્થાન હજી નક્કી થયું નથી, જે અમેરિકા, નેધરલેન્ડ કે પાકિસ્તાન હોઈ શકે છે। હવે નોંધી લો ભારતનું સુપર 8નું પાક્કું શેડ્યુલ। સેમીફાઇનલમાં પહોંચવા માટે ભારતે આ 3 ટીમોનો સામનો કરવો પડશે। પહેલી મેચની વાત કરીએ તો 22 ફેબ્રુઆરીના રોજ ભારત ટકરાશે સાઉથ આફ્રિકા સામે। આ મેચ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાશે। બીજી મેચ 26 ફેબ્રુઆરીના રોજ ભારતનો મુકાબલો ઝિમ્બાબ્વે સામે થશે, જે ચેન્નઈમાં રમાશે, અને ત્રીજી મેચ 1 માર્ચના રોજ ભારત 2 વખતની ચેમ્પિયન વેસ્ટ ઇન્ડિઝ સામે રમશે। આ મેચ કોલકાતામાં થવાની છે। તો મિત્રો, આ હતું ભારતનું સુપર 8નું મિશન। શું સૂર્યકુમાર યાદવની સેના ફરી એકવાર વર્લ્ડ કપ જીતી શકશે? તો તમારો અભિપ્રાય કોમેન્ટમાં જરૂરથી જણાવો અને ક્રિકેટની આવી જ બધી માહિતી મેળવવા માટે આ ચેનલને સબસ્ક્રાઇબ કરી લો।